ગુડ મોર્નિંગ. આજે અમારો નાસિકમાં જે ફરવાનું રાતે રોકાવાનું તો રોકાવાઈ ગયું છે. હવે જાય અમે મહારાષ્ટ્રનું ડેન્જર ફોર્ટ છે ત્યાં, હરિહર ફોર્ટ. નાસ્તો વાસ્તો કરી તૈયાર બૈયાર થઈ કપડાં બદલાવીને પછી હાલો મળીએ, તમને બતાવી. હા અમારો રૂમ હતો. જાઓ અમે તૈયાર થઈ ગયા છે અને હવે અમે જાય છીએ. ક્યાં જવાનું છે? હરિહર ફોર્ટે જવાનું છે. કમ્પ્લીટ થઈ ગઈ છે તૈયાર બે. ત્યાંથી હરિહર ફોર્ટ અને હરિહર ફોર્ટ પછી જે આડું આવે એ બાકી હવે જોઈએ ક્યાં જાય. હાલો તો હવે ફૂલ તૈયાર થઈ ગયા જવા હાટું. હવે જાય ડાયરેક્ટ હરિહર ફોર્ટ. હાલો તો મળીએ. એરપોર્ટ જવાનો રસ્તો હરિહર ફોર્ટ કેટલું બાકી છે? 6 કિલોમીટર હજી બાકી છે હરિહર ફોર્ટ. હાલો જાય તમને બતાવીએ હમણાં. ભાઈ ફૂલ નેચરથી ભરેલું છે ને હરિહર ફોર્ટ આવવું હોય તો ઠીક, બાકી આ બાજુ આવવું હોય તો ફોટો ને બધું વિડીયો ને બધું બહુ મસ્ત આવે એમ છે. જો હરિહર ફોર્ટ લગભગ 2 કિલોમીટર જેટલું સેટું છે. જાય છીએ થાય હે તો અમે ઉપર જવાના જ છીએ. 1-2 જણા કદાચ ન આવે તો કાંઈ ખબર નહીં, બાકી અમે તો જવાના છીએ. હાલો મળીએ. આપણો હરિહર ફોર્ટ ભાઈ આવી ગયો. મને હા હરિહર ફોર્ટે ભાઈ અમે આવી ગયા છીએ. અમારા રજીતભાઈની તબિયત બગડી ગઈ છે એટલે એ આવતા નથી. હવે અમે 3 ભાઈઓ જાય છીએ. અમારી પાસે કંઈ બૂટ નથી, એમને જ રખડીએ છીએ. ટ્રેકિંગ કરવા આવું બધા તૈયાર બૈયાર થઈને આવે. અમને ધોયેલ મોડાને જેમ આવી ગયા બધા. જોઈ લો પર્વત જો એકવાર તમે. જો એટલું ઊંચો છે, 80-85 ડિગ્રીનો ઢાળ છે. અમે જાય છે ભાઈ જો હરિહર ફોર્ટ ચડવા 85-80 ડિગ્રીનો ઢાળ છે અને અહીંથી અમે માર્યું છે શોર્ટકટ. એટલે ધીરે 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 ચડીએ તમને બતાવીએ. અમારે કીધું કેટલું ચડાય અમને ખબર નથી, પણ ચડવાનો વિચાર આખો જ છે. ભલે દાતાર જેટલું સેટું હોય પણ તોય અમે ચડશું આખું, ગમે એટલું સેટું હોય. અને આ નદી આડી આવી ગઈ છે થોડું ઘણું. હવે જવાનો રસ્તો આ જ છે કે દિલ ભરા આ રસોડતા. આ જો ઝરણું. હાલો એક પડાવ પાર. ખબર પડી ગઈ. કઈ વાંધો નહીં ભાઈ. હા લો ને એટલું હલાય એટલું હાલે રાખો. આમે હું બાકી છું ને. હા જો હરિહર ફોર્ટની શરૂઆત. લોક તો હાલે જ છે આપણો. શરૂઆત થાય છે. જો કે 30-40% જેવું ચડવાનું છે, હજી બાકી છે. થાકી તો જાઉં પણ જેને ઈચ્છા હોય ચડવાની તો ચડવા આવી જાય. આ ગેટ છે રેડી. ઘણું છેટું છે. એનર્જી રાખીને આવવાનું જેને આવવું હોય. તો બહુ ટેસ્ટ 80 ડિગ્રી ઉપર આ ઢાળ હશે બધો. અને હજી તો શરૂઆત નથી. અમે તો 3 વાર કેન્સલ કરી નાખ્યું પણ નહીં, ચડવું છે ગમે ત્યાં. હાલો ભાઈ દાતાર કરતાં તો ઘણો અઘરો છે. જેને એમ લાગતું આરામથી ચડાઈ જાય, આરામથી નહીં ચડે. પૂરેપૂરી તમારી ફાટી જાય. જેને આવવું હોય ધ્યાન રાખી સમજી વિચારીને આવી જાઓ. માંદા હોય તો આવતા જ નહીં. કુંભલગઢ અમારા કુંભલગઢ હું હરિહર ફોર્ટ. અહીંથી નીચેનો નજારો જો એકવાર. બધું નાનું નાનું લાગે. હજી તો ક્યાં ઉપર ચડવાનું બાકી છે અમારે.
હા આવા રસ્તા છે જો આપણે ગિરનારમાં તો પગથિયા છે ને એવી રીતના નથી ને બધું એવી રીતના રસ્તા આવું છે પગથિયા હજી શરૂ થયા નથી 50% જેટલું ચડાઈ ગયું પણ હજી પગથિયા આવ્યા નથી કદાચ 50% થયું ન હોય પણ થાકી બહુ રહે એમ ફૂલ એનર્જી હોય તાકાત હોય ઈચ્છા હોય અને દ્રઢ નિર્ણય હોય તો જ આવવાનું બાકી મારી જેમ 2-3 વખત તો પાછું ફરી ગયો તો પણ મારા ફેરા મારા ભાઈઓ છે ને બહુ મજબૂત છે એ બધા એમ કહે નહીં આપણે ફૂર્તિવાળા છીએ આપણે સડીને બતાવીશું તો અમે સડીએ છીએ ભાઈ અને રસ્તો તમે જોતા છો કેવો હાલો તો આગળ ચડતા જાય ઉગી ગયા છે હજી ઉપર ચડવાનું આખું બાકી છે એકવાર તમે લોકેશન જો હજી ઉપર જઈને બતાવીએ હાલો અમે સડીએ છીએ હાલો તો તમને બતાવી ઢાળ છે તમે જોતા રહેજો બધા બહુ સારું છે 80 ડિગ્રીનો ઢાળ આવશે આરામથી ટાઈમ લઈને આવાય જો અમે કેટલા ઊંચા છે અહીંયા ધ્યાન રાખીને આવવાનું એને આવું હોય સમજો તમે જોશો ને કેટલો ઢાળ છે હરિહર ફોર્ટ છે તમે જોઈ લેજો ઢાળ છે જોઈ લેજો આ સુધી મૂકી જાય ઉપર પણ મજા આવે આવી જાય એકવાર બધાને એક્સપિરિયન્સ કર્યા જેવો છે ઢાળ જો ખાલી એકવાર જોઈ લો હા તો અમારી હતી નહીં પણ તમે એકવાર જો આ એક્સપિરિયન્સ તો લેવાય જ નહીં મારું મન તો ના જ પડે અમારા ભાઈને કીડો હતો એટલો એના હાટું પાછા આવ્યા એકવાર જો તમે નજારો અહીંથી ચડવા કરતાં ઉતરમાં તમારે વધારે ભીહ પડીએ હા કેમેરો કાઢવામાં મારી મહાન કરીને હિંમત થાય છે કેમેરો નથી કાઢે અને હા એટલે ધ્યાન રાખીને આવી જાઓ જેને આવવાની ઈચ્છા હોય ને હું તો કાંઈ આવતા જ નહીં માં નીચે જોઈને પછી હાલો फाइनली हमने चढ़ाई कर ली नीचे ऊपर अजीब फाइनल इसके बाद सॉरी अभी आधा फाइनल हुआ है पूरा फाइनल बाकी रील में देखे कभी आना मत रील में देखे कभी मत आना एक पर जाओ हालो एक एक जाई जाओ भाई एक एक करके जाओ देख लो एक बार देखो तो बहुत ही खतरनाक है बहुत रील में देख के कभी मत आना मैंने गलती कर ली आप लोग मत करना कभी नीचे मैं देख नहीं पाया हूँ लेकिन आपको दिखाऊँ शायद देख लो हेलो हेलो भाई हेलो ट्रैफिक से क्या है क्या उधर
है क्या उधर तो यहाँ न जाओ ना આપણે नीचे फाटी જાય બધાની દो લાઈન લગાવવાની પડી તો બહુ ધ્યાનથી ઉતરજો હાલ ધ્યાન રાખો ચંપલ નીચે મૂકી આવો તો આવજો વ્યૂ તમે ખાલી નીચે સર દેખતા કરીએ છોડવામાં તમે એકવાર ઝાડતો જો બહુ જ ધ્યાન રાખીને ચડ્યું અને કમ્પ્લીટ આખું હરિહર પોટ અમે ચડી ગયા છીએ અને વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો બસ હવે ઉતરી ગયા અને હવે જાય ચડવા કરતાં ઉતરવામાં વધારે ભીખ પડતી હતી અમને પણ હાલો કાંઈ વાંધો નહીં થઈ ગયું મારું કામ પૂરું અમે ઉતર્યા છે અને તમને જો વાદળ દેખાતા હોય કે ન દેખાય અમને ખબર નથી પણ અમે જો હાલ અમે ધીરે ધીરે નીચે ઉતરીએ છીએ અને વરસાદ ચાલુ થઈ ગયો છે વાદળે આવે છે અને આ જો ખતરો કે ખિલાડી છે એમ બધા આ પોટ ખરેખર ધ્યાન રાખીજો ભાઈ ખાલી કોકના ઓલા જોઈને તમે આવી નહીં જતા બધા બહુ નબળા અને આવો તો કોઈ સ્લીપર પહેરીને આવતા નહીં શૂઝ ને એવી રીતના અને પાણીની બોટલ તો તમને રસ્તે મળી જાય એટલે પાણી નહીં લઈ આવો તો હાલશે પણ સ્લીપર પહેરીને નહીં આવતા પગ સ્લીપ છે અહીંયા વધારે તો સ્લીપ થવાની સંભાવના બહુ છે અને થોડું કાળજું મક્કમ હોય તો જ આવવાનું બાકી નહીં આવવાનું કારણ કે ખરેખર બહુ હાર્ડ છે એવું લાગ્યું મને તમે કોઈક એવું હોય ને હું ખોટું બોલતો હોય તો આવીને એક્સપિરિયન્સ કરી જાયજો પછી મને કહેજો હાલો તો હવે જાય વરસાદ ચાલુ થઈ ગયો સારું અમે વહેલા ઉતરી ગયા ચાલુ વરસાદે કોઈ અખતરા કરતા જ નહીં મારો ભાઈ અને બેન જે પણ હોય હાલો તો નીચે ઉતરીએ અમે છે ને બાકી પ્રકૃતિ એક નંબર વરસાદે ચાલુ થઈ ગયો હતો હાલો તો હવે ધીરે ધીરે નીચે ઉતરીએ હા થાકી ગયો ભાઈ આજે જો મારા ભાઈઓને બધા આખું વાદળથી ઘરાઈ ગયેલું છે અત્યારે બધા વાદળ આવી ગયા જો હાલો આ છોકરો દેખાય છે ને એ મારા ગૌતમ મમ્માનો છોકરો જેવો છે રવિનું નામ છે મહારાષ્ટ્રમાં એના જેવું મને લાગ્યું હતું એટલે આ રેકોર્ડિંગ કરીને નાખું છું હાલો તો અમારું ભાઈ હરિહર પોટ ચડવાનું પૂરું થઈ ગયું નીચે ઉતરી ગયા હવે અહીંથી હવે જાઉં સુરત મને સુરતથી પછી એક સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા બાકી છે મહાદેવનું મંદિર છે એ બસ એ બે આટો મારે પછી ઘર ફેરીને થાવું ન પણ આખી ટ્રીપ પૂરી કરી ફાઇનલી હરિહર પોર્ટ કમ્પ્લીટ હાલો હવે મળીએ પાછા આજે અમે ફૂલ થાકી ગયા છે એટલે હવે રસ્તાનો ટ્રાવેલિંગ તમને બતાવવાનું રહી ગયું આપણું કામ થઈ ગયું આજનું પૂરું એટલે હું તમને ગુડ નાઇટ કહેવા આવ્યો છું અને હવે કાલે જાઉં અમે ડાયરેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ત્યાંથી જાઉં પોઈચા પહેલાં જાઉં એના પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી જાઉં એટલે કાલે સવારે મળીએ હવે થાકી જાય હોઈ જવા